પોરબંદર એટલે સુરખાબ નગરી, પોરબંદર એટલે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ, પોરબંદર એટલે સુદામા નગરી, પણ અત્યારે પોરબંદર એટલે સુરખાબ નગરી પણ છે. કારણ કે સુરખાબ અહીં બારે માસ અહીં વસવાટ કરે છે. ખાસ કરીને અત્યારે જે જૂન મહિનો ચાલી રહ્યો છે ત્યારે એમની જે મેટિંગની સિઝન અત્યારે ચાલે છે, જે આપ જોઈ શકો છો, એને આપણે મેટિંગની સિઝનની અંદર આપણે કહીએ તો પ્રણય લીલા, એટલે એ જે છે એ વરઘોડાના રૂપમાં નીકળે છે. બધા જ મોઢા ઊંચા કરે છે અને સાથે વરઘોડામાં જો આપ જોઈ શકો છો એ વરઘોડાના રૂપમાં બધા નીકળે છે સાથે. એટલે અને એનો કલર અત્યારે જૂન મહિનામાં એનો કલર પિંક થઈ જાય છે, જે સફેદના બદલે અત્યારે ગુલાબી કલર પકડી લે છે અને એની અત્યારે પ્રણય લીલા ચાલી રહી છે, એની મેટિંગ સિઝન ચાલી રહી છે. એટલે અત્યારે જ ખાસ કરીને તમારે એની જે મજા જે છે, જે એનો જે વરઘોડો જે છે જે જોવા જેવો છે. જો આપ જોઈ શકો છો, હું હજી 2 દિવસ પહેલાં જ પોરબંદર જઈ અને ખાસ ભાટી ટીવીના દર્શક માટે થઈને 7 તારીખે હું ખાસ ગયેલો અને આખો પોરબંદરની અંદરમાં જે ફ્લેમિંગોનો જે વરઘોડો જે છે એને જે હજારોની સંખ્યામાં ફ્લેમિંગો આવે છે એની આખી વિડીયો આપણે કેપ્ચર કરી અને ભાટી ટીવીના દર્શકોને બતાવવાનો એક પ્રયાસ કર્યો છે. 600ના ટેલીથી આ બધું શૂટિંગ થઈ રહ્યું છે, કારણ કે સામાન્ય કોઈ કેમેરા કે સામાન્ય લેન્સથી આટલું બધું નજીક ચિત્ર આવી ન શકે. જે આપણે એમને જોયા ઠેઠ અમે કેટલા દૂર બેઠા છીએ, પણ અહીંયા બેઠા અમે અહીંયાથી અમારો જે ટેલી લેન્સ છે એની અંદરમાં કેપ્ચરિંગ જે વિડીયો શૂટિંગ થાય છે એ એટલું બધું નજીકથી આપણે એનું વિડીયો શૂટિંગ કરી શકીએ છીએ. જે આપ જોઈ શકો છો, એની જે અલગ જે મોમેન્ટ છે, એમની જે ચાલવાની, જે ડાન્સ કરવાની, એને વરઘોડો જાય છે, એની ખાવાની પ્રક્રિયા, આ બધું જ જે ઉડતા હોય છે એ, એટલે આખી મુમેન્ટ ભાટી ટીવીના દર્શકોને એક બતાવવાનો એક પ્રયાસ કર્યો છે. અને ખાસ આપના માટે થઈને પોરબંદર જઈને જે આ ફ્લેમિંગો જે છે, ફ્લેમિંગો સિટી જે કહી શકાય, એની આખી વિડીયો કેપ્ચર કરી અને આપને બતાવવાનો એક પ્રયાસ છે. કારણ કે જે ફ્લેમિંગો હજારોની સંખ્યાની અંદરમાં જે આ બિરલાની ખાડી આવે છે, જે આપ જોઈ શકો છો, પાછળની સાઈડમાં આખી બિરલાની ખાડી છે, આપ જોઈ શકો છો. અત્યારે જો અત્યારે ડાન્સ ચાલુ જ છે, વરઘોડો અત્યારે તમારે એ બધા આવતા હોય અને જતા હોય, આવતા હોય ને જતા હોય. આ એની એક મુમેન્ટ અત્યારે જેને વરઘોડો કહેવાય, કે જે અત્યારે એની મેટિંગ સિઝન ચાલી રહી છે. જો આપ જોઈ શકો છો, જો આ એક સાથે બધા એ ચાલે બધા આમ તમારે, એટલે એની આખી એક મુમેન્ટ થતી જો, એટલે ખરેખર આમ તમને આ જોવાની જે નજાકતતા છે એ તમને ખરેખર આમ બાકી તમને બીજા ઓલામાં ન મળે, કારણ કે બીજા ઓલામાં સામાન્ય ઊભા હોય, પણ અત્યારે જે ચાલતા હોય, એનો ડાન્સ કરતા હોય અને એની જે મુમેન્ટ હોય, એનો જે કલર હોય, જે એનું રિફ્લેક્શન જે પાણીની અંદરમાં હોય, એ ખરેખર ખૂબ જ સરસ મજાનું હોય છે. તો આપને આ પોરબંદરનો વિડીયો આખો ફ્લેમિંગોનો બતાવી રહ્યો છું અને ખાસ આપના માટે થઈને આ રીલ્સ મેં ભાટી ટીવીના માધ્યમ દ્વારા આપને બતાવું છું કે આપને પણ એક ફ્લેમિંગોના આટલા બધા નજીકથી આપ ફ્લેમિંગોને જોઈ શકો. અને ફ્લેમિંગોની જે અત્યારે સિઝન ચાલી રહી છે, અત્યારે મેટિંગ સિઝન ચાલી રહી છે, તો એનું એક પણ તમારે આના જો આપ જોઈ શકો છો, જો અત્યારે બધે વરઘોડો જો આખો જતો હોય એવું આપને દ્રશ્ય આપને જોવા મળે છે. તો એ એક આપને એક આવો સરસ મજાનો નજારો પણ તમને જોવા મળે, અલગ સ્ટાઇલથી તમને ફ્લેમિંગો પણ તમને જોવા મળે. તો આજે આપણે ખાસ જે ભાટી ટીવીના દર્શકો જે છે એને ખરેખર આ એક સરસ મજાનો ફ્લેમિંગોનો આજે વિડીયો આપને જોવા માટે હું મૂકું છું. અને આપ આવા જ વિડીયો તમારે જોવા માટે ભાટી ટીવીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, એવી બધાને નમ્ર વિનંતી છે.
જાઓ તો સારી બની જાય. આ તમારા ઘર ઘોડા જુઓ છો. હા સરસ. ઉતારો આ જોઈએ ને આગળનો પડછાયો પડે ને ત્યાં મજા નથી આવતી. આમ જાય ને આમ હા તો મજા આવે. બહુ મજા આવે. પેલા મેં દાદા પાણાની આગળ હતા હે પાણા રહીએ ને ત્યાં આગળ આવો પછી હે આગળ રાખજો સવારે બહુ એક્ટિવ હોય એટલે આપણે આવીએ ને લાઇટિંગ એકલા હોય ને રિફ્લેક્ટ લાઈટ હા આ બાજુ આમ ગ્રીનમાં જાય ને તો વાહ એટલા પિક્ચર આવે આ બાજુ થોડા પિક્ચર આવે ને પિક્ચર બધા જાય હા આ બધું ગ્રીન આવતો પછી હા ત્યાંથી બધા અહીંયા આવશે સાંજે તો બધા આવે છે હા બીજા મૂવી ફ્લાઇટ હવે સવારે સાડા હે
સેવા ખાતે ત્યાં જવું હમ